જીવ તો છે તે ચોટ લાઈ અલે એડે લે પૂછી તું આવડો હતું. ગુડ મોર્નિંગ ગાઈસ. તો વહેલા વહેલા આપણો પોણી વાળી 8 વાગે પાવર આવ્યો હતો. તે આપણા ખેતરમાં તમાકુ સાફ કરી ગયા, પાળા કરી દીધા છે. તેઓ આપણું પોણી વાળ્યું છે વહેલા વહેલા. જો એક સારો પી ગયો ને બીજામાં આવે ખાતર નખાઈ જાય છે. પોણી ચાલુ પી જવાનું એટલે કમ્પ્લીટ મસ્ત તમાકુ થઈ જાય. તો ફાઇનલી ગાઈસ હવે આપણો સ્ટાઇલોનું અને પથ્થરનું કામ ચાલુ થઈ ગયું છે. આ થાય છે આપણે ભરવાયા છે પાણી પીવા માટે. ગાઈસ 7 તો થાય છે. જો બધું ફેંકતી જ હોય, મમરાનું ખાવાનું જ ફેંકતી હોય. તારા નળ ભરાઈ ગયા છે તેમાં ડૂસું મારતી હતી. મમરા અંગાત લઈ જજે. એટલે મમરાથી પેટ ધરાવે તમે. મારું ધરાઈ જા. હા તો હું કરું મમરા કોઈ ગાડ્યા કે હા તો કોરા ખાવાના રે મમરા બોલો 25 રૂપિયા કોથળું આવે. 25 રૂપિયા તું લાવી જાય પટી જાય. તું લાવી આપણા લારે રા પટેન રાજા ગાડી થાવ એટલા કોથળી રહેતા મેં રોટલો ને મરચું પોળી ખો એવું બધું ના ખાય. મમ્મા મજા જાવ. શનિવારના દિવસે સ્કૂલમાં શનિવાર હોય ને એટલે મમરા છે અને મજા જાય. મમરા ગાળેલા હોય ને ચોકર ચેવામ પડી હવે લે બધા. જો ગાઈસ બાયણાનું પેલા થાય છે કોમકાજ. વ્હાઈટ ને બ્લેક નું કોમ્બિનેશન સારી જીવાર થ બાયણાની પ્રેમ પેલા લગાવી એ બધા ખાવા જશે. અને આપણે ખાવા આવ્યા તો હવે જવું છે પાછું પોણી વાળવા. ચાલો પૂછી તું આવડો હતું એમાં ડૉક્ટરનું બોલાય. ભૂલ કરી ગયા તો નીતિન માના જેવો જો એક તાંશી હોય અલગ હોય પીરી
પાવર જતો રહ્યો 4 વાગે. 4 વાગે ત્રણ અરે ટેબડો પડી જા ભૂંડ કૂતરું આ પગ તો શું પગ જો સાલું થઈ ગયો તો આ તમાકુની પત્તર પા નાખ્યા. કોબી હવે તૈયાર થઈ ગયો ગાઈસ. શાકભાજી એક નંબર મસ્ત લાગે બધું વગર દવાની શાકભાજી પણ એક નંબર બધી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ. કોબી છે ફુલાવર મરચી એ કમ્પ્લીટ તૈયાર થઈ આ વખતે. ટોમેટો ઉપર જાવ રેગણી ફુલેવર પાછો આ રેગણો કાળો ને પેલો મેથી ને કોથમીર મસ્ત થયું છે બધું. કેવું લાગે છે કમ્પ્લીટ લાગે કોમ્બિનેશન હવે કાળું એનો મેચ તો થાય છે. જો કમ્પ્લીટ મેચ થઈ જાય મેચ તો થાય પણ શું છે ખબર પછી રખોડા જેવું ના લાગવું જો આ સ્ટાઇલો આમ ઘર હોય ને ઘર માટેની કેટલી મેં લાવ્યો રહોળું આમ જો પબ્લિક પર મેં ડબલો મેં લાવ્યો આમ તો વ્યવસ્થિત જ લાગે પણ એમ કે એની પેટર્ન અલગ આવે સંડાસ બાથરૂમની એવું કોઈ ના આવે બસ જે છે તાર શું છે એ શો એના પર જોઈને બેસી દઉં. આટલા લાઈટો જીવ તો છે તે શું લાઈ અલે એડે લે ના મારું હું તો કરી દઈએ લે રાવણ પાપ નહીં કરો નાખ્યાવાનો જ ખાલી ઘરમાંથી કોકતા ને બહાર કાઢી મેલે કેવું થાય તે પણ હું શું કાઢે ઉભો રે તારે લે કે નાખતા ના માર નહીં પાપ કરવું અરે રોડ ઉપર નાખવાનું મને હવરાય હું શું શું કરું મુખવાસ આવ્યો માર માટે મુખવાસ તે તારે ક્લીન ખાવાનું છે તમે જો એક એક ખાવ છે બધી ભાવે છે તમારે ના ખવાય તારા વાળી હમણાં શું ગયા નળ ભરાઈ જાય છે ને એ તો હવે દરેક બંધ આવી હાલ થઈ ગયું કમ્પ્લીટ એ તો રસવાનું થોડું થતું હોય છે વાત કરો એનો પી દઈને જલજીરા ખાધી નહીં ખાધી જલજીરા ખા મસ્ત એ રોગ જેવું છે બગા મને દીધો પણ આજ તો કેટલા દાદી મને આજ તો નહીં વાન તો 5 થી 100 દાડા થયા તનનું મન કીધું એ પેટમાં થાય જ ભરાવ થઈ જાય બકારીઓ આવ બકાય ને અમિત તને ઉતારી બકારે જ મોહ ઉપર એ મારા વચમાં થયું હતું અને પેલું બનાવ્યું હતું ને એવું બનાવ એવું ના પીવું હું તો પીવો મેથી ને શું હતું મેથી ને એ તો અરે કોરી મેથી ખાઈ જઈએ ને તો અંદર સોહીલી હા તે પી કે હું તો ના પીવું એટલે મેં તમને વાટી ના દીધી મેથી હતા ને પેલું શાકમાં નાખવાનું શું હતું શીખર હિંગ આમ એવી બકારી આવે ને આખું મેકાય મોઢું પણ મટી ગયું હતું ને હું મટી ગયું કોઈના માટે આ હે હારે ખાધી ને છેલ્લે જલજીરા તાણા મટી ગયું જલજીરા મસ્ત કામ કરે અને આ ખાય ને તો વધારે ફિટ થઈ જાવ માશો ખાવાસ એ મૂકી દે કાલે તો મને હસતા એટલે ના અત્યારે શેકી કેટ ના એ ના લાવ શેકી કાઢી તો મારે શેકું શકનું મેં કીધું શેકી ના શેકી કાઢ આનું શેક કરી ડુંગળી તો હું કરવા કરતો હોઉં છું લઈ મેલી ગયા સ્ટોક કરી દેવાનો ડુંગળી બટાકાનું તો બેન કરી દેવાનું ઇન્ડિયામાં છોટી પટેલ યા હું કરે છે જો હમણાં દોષ બોય બધું બતાવે યા હું કરે છે લ્યા વાહ
કલારીઓ કીધા વગર ના આવી ગયો તો લે હા કીધા વગર જતો રહ્યો તો કીધા વગર જતો રહ્યો કે છે કીધા વગર ના આવી ગયો તો શું કર્યું રોજુ દોત કાઢ્યા આ દોત કાઢ્યા શીખુ લેવું ના શીખુ શીખુ લે આ શીખું ખવડા શીખુ લે શીખુ ખાવ જા અલે અમે શોક શોક પડશે છે બાળ છે પણ ખાઈ જશે મેં તો શું પડી તું પાકું પડી કે મામા ફોરે જડી તું એવું હા એવું ચાલ્યા એ બેટા એ આ હું જોવું સાચું જે હું જોવું છે એને શું આવું છે એ જોવું જ નહીં યા એ છોટુ ઓ છોટુ